અમદાવાદના સોલા સિવિલમાં દર્દીઓને ભારે હાલાકી. દર્દીના સગા સ્ટ્રેચર લઈને ભટક્યા. ઇમરજન્સીમાં દર્દી સાથે ખરાબ વર્તનનો આક્ષેપ કરાયો. દર્દીની સારવારમાં વિલંબની ફરિયાદ પણ દાખલ કરાઈ. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ સારવાર શરૂ કરવામાં આવી. હોસ્પિટલની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા. कई जगह कई वस्तु खबर ना पड़ी, कोई ट्रीटमेंट भी स्टार्ट ना करे. કેટલી તકલીફ પડી? બહુ જ તકલીફ પડી. 5-10 મિનિટમાં પેશન્ટ એટલું ગંભીર તો કોઈ હેલ્પ જ ના કરે, ડોક્ટર બી ના આવી શકે. નર્સો ને બધાનો કેવો રિસ્પોન્સ? કઈ જ રિસ્પોન્સ નહોતો. એ લોકો બધા જોઈ રહ્યા હતા પણ મીડિયા વિડીયો ઉતારતા પણ કોઈ આવાજ તૈયાર નહોતું. અચ્છા, સ્ટેજ ઉપર કોણ લઈને ગયું? અમે લોકો લઈને ગયા, 3-4 પેશન્ટના રિલેટિવ જ લઈને ગયા છે. અત્યારે હાલ કેવી છે પેશન્ટની હાલત? પેશન્ટને અત્યારના કંઈ ટ્રીટમેન્ટ ખાલી ECG કર્યું છે ને એક સાયક્રેટિક મેડમ હાલ આવે છે હમણાં જ. દર્દીઓને અહીંયા કેટલી તકલીફ પડે છે સરકારી બહુ જ તકલીફ પડે છે દર્દીઓને. તો આમ સરકારી હોસ્પિટલ કહેવા ખાલી છે. જો કોઈ પણ હોસ્પિટલમાં દર્દીએ કે દર્દીના સગાઓએ જાતે સ્ટેચર ખેંચવું પડે તો તે હોસ્પિટલની ગંભીર બેદરકારી કહી શકાય. અત્યારે હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીઓના જે સગા છે તેમના દ્વારા સ્ટેચર ખેંચીને અહીંયા લાવવામાં આવ્યા. અડધો કલાક સુધી જગ્યાજહેર કરવામાં આવી પરંતુ કોઈ પણ ડૉક્ટરોએ તેમની સામે ના જોયું અને આ જે દર્દી જે છે તેને રઝળતું મૂકી દીધું અને દર્દીને ખૂબ જ હેરાનગતિ થઈ. પેશન્ટને તમે દર્દીને લઈને આવ્યા ત્યારે અહીંયા શું પરિસ્થિતિ હશે? ડૉક્ટરોનો કેવો રિસ્પોન્સ હતો? રિસ્પોન્સમાં લઈને આવ્યા તો અંદર ત્યાં આગળ લઈ ગયા હતા રૂમમાં ઇમરજન્સીમાં. પછી ત્યાંથી ટ્રીટમેન્ટને ચેક કર્યું. પછી એમણે કીધું કે ECGને એના માટે કે તમારે કરાવવું પડશે અને એક્સરે કરાવવો પડશે. તો એક્સરે માટે અમારે જાતે સ્ટ્રેચર પાછી લઈને અંદર લઈને ગયો, જાતે ઉચકીને સ્ટ્રેચર ઉપર મૂક્યા. સ્ટ્રેચર લઈને પછી અમે 4 નંબરની રૂમ છે એક્સરેની ત્યાં આગળ લઈને જતા હતા પણ કોઈ જાતની જવાબદારી કે કશું કંઈ છે જ નહીં. અચ્છા, હોસ્પિટલની નર્સો જ્યારે શું કરતી હતી? ડૉક્ટરોનો કેવો રિસ્પોન્સ? ડૉક્ટરો અને નર્સો બેઠા હતા. એક ડૉક્ટર ઊભા હતા. એક નર્સને મેં પૂછ્યું, મેં કીધું આ અમારે એ કરવાનું છે, લઈને જવાના છે. તો નર્સનો જવાબ એવો હતો કે હા કે તમારે જ કરવું પડશે, આ સરકારી છે, બાકી અહીંયા કોઈ આવશે નહીં. કે એવું કહી શકાય કે સરકારી હોસ્પિટલોમાં આવી જ પરિસ્થિતિ છે, દર્દીઓએ જાતે જ બધું કરવું પડે છે. હા, પહેલેથી આ રીતનું ચાલી રહ્યું છે કે કોઈ સાથ સરકારને એવું કશું કોઈ આપતું નથી અહીંયા. ચોક્કસથી તો આ જે દર્દીને લઈને આવ્યા હતા તેમના કલીગ હતા અને દર્દી જે છે એને પણ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાલ તેમને કેઝ્યુઅલિટીમાં લાવવામાં આવ્યા છે અને અત્યારે હાલ એમની ટ્રીટમેન્ટ જે છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ ખાસ જો વાત કરવામાં આવે તો આવું બધું થતું જ હોય છે સરકારી હોસ્પિટલોમાં અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સરખી સારવાર નથી. ડૉક્ટરોનો સ્ટાફ હોય છે તે આવી રીતે જ વાતો કરતું નજરે પડે છે. કોઈ પણ ડૉક્ટર હોય છે તે બપોરના સમયે તો કામ કરતા હોય તેવું નજરે નથી પડતું અને પેશન્ટની હાલત જ્યારે ખરાબ હોય તેવા સમયે જે છે તે ડૉક્ટરો ધ્યાન આપતા નથી. સાથે જ દર્દીના જે સગા હોય છે તેમના જે કલીગ તેમને લઈને આવ્યા હોય છે તેમને જે છે તેમને જ દર્દીનું સ્ટ્રેચર ખેંચવું પડે છે. એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં પણ તેમને લઈ જવા પડે છે. અત્યારે હાલ અંદર દર્દી જે છે તેની સારવાર ચાલુ છે. પરંતુ જો વાત કરવામાં આવે તો સરકારી હોસ્પિટલમાં આ પ્રમાણેની જે બેદરકારીઓ સામે આવતી હોય છે તેના માટે થઈને ખાસ જે જિલ્લા આરોગ્યના જે હેલ્થ ઓફિસરો જે છે તેમના દ્વારા જે છે ત્યાં હોસ્પિટલોને દંડાત્મક કહેવાય છે કે તેમને દંડ ફટકારવો જોઈએ અને ચેકિંગમાં પણ આવવું જોઈએ અને ચેકિંગ પણ કરવું જોઈએ કે કઈ પરિસ્થિતિ અહીંયા ચાલી રહી છે. કારણ કે દર્દીઓની સાથે એવું વર્તન દરેક સરકારી હોસ્પિટલમાં થતું હોય છે. ત્યારે આ સોલા સિવિલ હોસ્પિટલનો આજનો બનાવ છે જેમાં અમારી નજર સામે અમે 4 થી 5 એવા પેશન્ટ જોયા છે જેમાં દર્દીઓના જે સગા જે છે તેમણે સ્ટેચર ખેંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા છે અને નર્સો જે છે તે માત્ર ને માત્ર આરામ કરે છે. ક્યાંક ને ક્યાંક સરકારી પગાર લઈને આ લોકો શાંતિથી બેસી રહે છે અને દર્દીઓને આવી રીતની જ હાલાકી જે છે તે પસી રહે છે. સાથે રીતા પરમાર.